સૌથી પહેલા આજના 5 મોટા સમાચાર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને જણાવી દઉં તો બાંગ્લાદેશીઓને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપનારા એજન્ટ એટીએસના સકંજામાં આવી ગયા છે। ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર્સના લેટર પેડના આધારે નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા, એટલે વિચાર કરો કેટલું મોટું કૌભાંડ આમાં ચાલતું હતું। આ સિવાય કેરીના પાકમાં નુકસાની વેઠનાર ખેડૂતો માટે રાહતના સમાચાર છે। કૃષિ મંત્રીએ કહ્યું કે નુકસાનીનો સર્વે શરૂ, રિપોર્ટ બાદ થઈ શકે છે સહાયની જાહેરાત। એટલે કે કેરી જેટલા પણ ખેડૂતો કેરી પકવે છે, જ્યાં આંબા છે, આંબાના બગીચા છે, એ લોકો માટે આ ખૂબ જ સારા સમાચાર છે। આ સિવાય ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાતભરમાં બીજેપીની ત્રિરંગા યાત્રા ગઈકાલે સીએમ બાદ આજે સીઆર પાટીલ, હર્ષ સંઘવી અને અન્ય નેતાઓ આ યાત્રામાં જોડાયા હતા। આપણે એક મોટા સમાચાર, ગૃહમંત્રી અમિત શાહ શનિવાર અને રવિવારે ગુજરાતના પ્રવાસે આવવાના છે। અમદાવાદ અને ગાંધીનગરને આપશે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ। અને રાજુલા પાસે ટ્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં પાદરાના 3 લોકોને કાળ ભરખી ગયો। આ હતા આજના 5 મોટા સમાચાર।